ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મ જયંતિની સુરતમાં ઠેર ઠેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી ખાતે આવેલ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। તેમણે આરતી ઉતારીને ભગવાનના જન્મદિવસે કેક કાપી હતી। ફલાયન્સ ખાતે આવેલ આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ભંડારામાં પ્રસાદ લીધો હતો। તેમણે કહ્યું હતું કે શનિદેવના જન્મદિવસની ઉજવણી કરીને અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ। પૂજારી ઉમાશંકર શર્માએ કહ્યું કે અમે આ દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ। ખૂબ સારા પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। 68 વર્ષ જૂના આ મંદિરમાં ભીમપોરથી લઈને નવસારી સહિતના દૂર દૂરના સ્થળોથી લોકો આવે છે। ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે, ત્યારે આજે વિશેષ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભંડારામાં પ્રસાદનો પણ લાભ લીધો હતો। સુનિલભાઈ ઠાકોરે કહ્યું કે 68ની રેલમાં આ મંદિરની સ્થાપના અમારા વડવાઓએ કરી હતી, ત્યારે આજે 3000થી વધુ લોકો હાજર રહ્યા હતા। પોલીસ કમિશનરથી લઈને કલેક્ટર અને પોલીસ લાઇનના સ્ટાફના તથા પરિવારના લોકોએ પણ વિશેષ હાજરી આપી હતી। આજના શુભ દિવસે ભગવાન સૌ કોઈનું કલ્યાણ કરે તેવી કામના કરવામાં આવી હતી। આપનો પરિચય? હું સુનિલ ઠાકોર। કહેવાનું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર 68ની રેલ આવેલી એ ટાઈમનું મહાદેવની પિંચ છે ને બહુ જૂનું પુરાણું મંદિર છે અને અમારા બાપ દાદા એની સ્થાપના કરેલી તે એનાથી અમે બધું કરતા આવ્યા છે અને દર શનિ જયંતિએ અમે પ્રસાદીનો ભંડારો રાખીએ છીએ અને પબ્લિકને આ લાભ આપીએ છીએ। કેટલા લોકો લાભ લેશે આજે 3000 માણસોના પ્રસાદી છે। કોણ કોણ મહેમાનો આજે અહીંયા પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા, કલેક્ટર સાહેબ આવ્યા હતા, પ્લસ પછી અમારા જે પોલીસ લાઇનના છોકરાઓનું ગ્રુપ છે, સતીશભાઈ છે, અમારા કનુભાઈ છે, દિલીપભાઈ છે, બધા અમે મળીને બધું એકબીજાને હેલ્પ કરીને અમે કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।